કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે એક મોટા વિવાદના કેન્દ્રમાં છે। ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ પૈકીના એક દર્શનની ગયા અઠવાડિયે પોલીસે હત્યાના મામલે ધરપકડ કરી લીધી હતી। કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે એક મોટા વિવાદના કેન્દ્રમાં આ મામલો દર્શનના જ એક ફેન રેણુકા સ્વામીની હત્યા સાથે જોડાયેલો છે। રેણુકા સ્વામીની હત્યાના મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે તેણે દર્શનની નજીકની મિત્ર એક્ટ્રેસ પવિત્રા ગૌડાને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા। આ વાતની નારાજ દર્શને રેણુકા સ્વામીના નામની ચોપારી આપી અને તેની હત્યા કરાવી દીધી। પોલીસે જે ખુલાસા કર્યા તે અનુસાર આ દર્શન સતત હત્યારાના સંપર્કમાં હતો અને રેણુકા સ્વામીનું અપહરણ કરીને પહેલા તેની પાસે પણ લાવ્યો હતો। પોલીસે આ મામલે દર્શન અને પવિત્રા સહિત 17 લોકોની ધરપકડ કરી છે। હવે રેણુકા સ્વામીના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ચોંકાવનારી ડિટેલ્સ સામે આવી છે, જેમાં રેણુકા સ્વામીની હત્યા પહેલા ઇલેક્ટ્રિક શોક આપીને ટોર્ચર કરવામાં આવ્યું હતું। પોલીસે તાજેતરમાં જ આ મામલે ધનરાજ નામના એક વ્યક્તિની ધરપકડ કરી જે કેબલ વર્કર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।